વરસાદ વરસશે તો આખરે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તેમણે આગામી પ્લાનિંગ વિશે પણ જાણકારી આપી। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા થોડા વર્ષોથી સતત આ વિસ્તારની અંદર સામાન્ય વરસાદની અંદર પણ જે પાણી ભરાય છે તેને કારણે આ મુશ્કેલી ભર્યા દ્રશ્યો સામે આવવા હવે સામાન્ય બની ચૂક્યા છે। सूरत शहर और सूरत जिल्लानी अंदर जे भारे जे वरसाद वरसी रह्यो छे अने तेना कारणे सूरत शहर में पसार थती खाड़ीओनी अंदर जे पाणी आवाना कारणे नीचाणवाळा जे विस्तारो छे खाड़ीना आजूबाजूना जे विस्तारो छे त्यां पाणी भरावानी स्थिति सर्जाती होय छे। छेल्ला 4-5 वर्षथी आ स्थितिनो सामनो लोकोए करवो पड़ी रह्यो छे। अत्यारे जे रीते तमने जे टॉप एंगलना जे दृश्यो जे बतावी रह्या छे के बमरोली तरफनो आ जे रोड छे अने आ जे भेदवाड़ जे खाड़ी छे आ तेना दृश्यो छे टॉप एंगलथी तमने बताववाना जे प्रयत्न करीशुं। अत्यारे जोई शकाय छे के खाड़ी ओवरफ्लो थवाना कारणे आ परिस्थिति छे ते जोवा मळी रही छे। आजूबाजूना विस्तारोनी अंदर खाड़ी ओवरफ्लो थवाना कारणे जे पाणी भराया छे अने आजूबाजू जे घरो छे एपार्टमेंटो छे हाईराइज बिल्डिंगो छे खेतरो छे तेनी अंदर पाणी भरावाना कारणे लोको छे ते मुश्केलीमां मुकाई रह्या छे। अत्यारे आ दृश्योनी अंदर जोई शकीए छीए ते प्रमाणे भेदवाड़ खाड़ी छे भेदवाड़ खाड़ी ओवरफ्लो थतानी साथे आ जे बमरोली गाम तरफ जवानो जे आ रोड छे तमने बतावीशुं के आखो रोड छे ते पाणीमां गरकाव थयो छे अने तेना कारणे अत्यारे बमरोली गाम तरफ जवानो रोड छे ते पण बंध करी देवामां આવ્યો છે। चारे तरफ पाणी जे खेतरोमां पण पाणी भराया होवानी स्थिति छे ते जोवा मळी रही छे। मात्र आ वर्षे नहीं दर वर्षे आ रीते स्थितिनो सामनो लोकोए करवो पड़तो होय छे। सूरत शहेरमां दर ચોમાસામાં खाड़ी पूરની स्थिति सर्जाती होय त्यारे दृश्योनी अंदर जोई शकाय छे खाड़ीना पाणी छे ते गाममां वहेता नजरे पड़ी रह्या छे। महानगरपालिकाने अनेक वखत रजूआत करवा छतां पण आ जे खाड़ीनुं ड्रेजिंग नथी थतुं तेनो वॉल नथी बनाववामां आवता अने तेना कारणे आ परिस्थितिनो सामनो लोकोए करवो पड़तो होय छे। आ भेदवाड़ खाड़ीना जे કેટલાક વિસ્તારોની અંદર પાણી ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિ છે તે વર્તાઈ રહી છે। અત્યારે જોઈ શકાય ટોપ એંગલથી કે સુરતના જે ભેદવાડ ખાડીના પાણી ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના જે રહેણાંક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે જાણે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત શહેરની અંદર દર વખતે દર ચોમાસાની અંદર આ પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ વર્તાઈ રહ્યો છે અને તેના કારણે અત્યારે પરિસ્થિતિ છે તે અત્યારે આ પ્રમાણે છે તે જોવા મળી રહી છે। એટલે કે સુરત શહેરમાં હજુ પણ જો ભારે વરસાદ વરસે તો હજુ પણ પાણી વધી શકે છે તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ટોપ એંગલથી। છતાં પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓને આ બાબતે કોઈ ગંભીરતા દાખવતા નથી કારણ કે તેમને માત્ર એસીના ઓફિસમાં બેસી અને પ્લાનિંગ કરવું છે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે વિચારતા નથી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9। તો બમરોલીની અંદર પાણી ભરાયું અને લોકોની વધી છે મુશ્કેલી। જ્યાં ફ્લેટમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોનું ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી। 15 લોકોને ટ્રેક્ટરમાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાએ અનેક વખત રજૂઆત ત્યાં લોકોએ કરી પરંતુ આ સમસ્યાનો જુઓ કોઈ નિકાલ ન આવતા આ દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। 4 થી 5 દિવસ સુધી પાણી ભરાયેલું રહેતું હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અને સુરતના ઉપરવાસની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરતની અંદર પસાર થતી ખાડીઓની અંદર પણ સતત જે લેવલ વધી રહ્યું છે ત્યારે ભેદવાડ ખાડીની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ઓવરફ્લો થવાના કારણે અને જે બમરોલી વિસ્તાર છે બમરોલી મેઇન રોડ તરફનો જે વિસ્તાર છે ત્યાં જોઈ શકાય છે ખાડી ઓવરફ્લો થવાના કારણે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે તે જોવા મળી રહ્યા। અભિષેક જે હોમ છે તેને રહેતા લોકો છે તે પાણીની અંદર જે રીતે ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે અત્યારે જે કરવામાં આવી રહી છે ટ્રેક્ટર મારફતે તમામ લોકોને જે સુરક્ષિત જગ્યાએ બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ હોય અથવા તો મોટી ઉંમરના જે લોકો છે તેમને ઇમરજન્સી હોય તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે અત્યારે ટ્રેક્ટર મારફતે તેમને બહાર લાવવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે કારણ કે જે ભેદવાડ ખાડી છે ભેદવાડ ખાડીના પાણી ધીરે ધીરે જે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આજુબાજુના જે વિસ્તારો છે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદર આ લોકોને અત્યારે જે રીતે બહાર કાઢવાની જે કામગીરી છે તે કાઢવામાં આવી રહી છે કારણ કે વિદ્યાર્થીઓ છે જે મોટી ઉંમરના જે લોકો છે તેમને આ જે પાણીની અંદરથી જે બહાર કાઢી અને જે રોડ ઉપર લાવવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકાના જે મિસમેનેજમેન્ટના કારણે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે કારણ કે આ પરિસ્થિતિ જોઈ શકાય છે
કે ભેદવાડ ખાડીના જે બમરોલી તરફ જવાનો જે રોડ છે તે પાણીમાં જે ગરકાવ થયો છે, જે ખાડીના પાણી છે તે રોડ ઉપર આવી ગયા છે અને આ પરિસ્થિતિ છે તે વર્તાઈ રહી છે. જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદર લોકોને જે બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આજે અભિષેક આજે કહી શકાય લક્ષ્મી હોમ છે તેની અંદર અનેક પરિવારો રહે છે, વિદ્યાર્થીઓ છે, તેમના જો ટ્યુશન હોય, સ્કૂલે જતા લોકો માટે તેમને જે પ્રયત્ન છે તે બહાર કાઢવાના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર આજે બમરોલી રોડ ઉપર આ રીતની પરિસ્થિતિ છે. લોકોને જે ટ્રેક્ટરની અંદર બેસાડી અને અત્યારે આ જે છે બહાર મેન રોડ ઉપર લાવવા માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે નાના બાળકો, સ્ટુડન્ટો છે તે પોતાના જે દફતર છે, જે બેગ સાથે આ ટ્રેક્ટરની અંદર બેસી અને જે બહાર આવવા મજબૂર બની રહ્યા છે. વાલીઓ પણ મજબૂર છે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે. આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે વિદ્યાર્થીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા લોકોને બહાર લાવવા માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અહીંયા જોઈ શકાય છે તે ટ્રેક્ટર મારફતે બહાર લાવ્યા છે. એટલે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ જે સર્જાતી હોય છે. એટલે કે લોકો સાથે જે વાત કરીશું, કારણ કે જોઈ શકાય કે કેમ અહીંયા કોણ બાળકોને લાયા જોઈ શકાય છે. અહીંયા બાળકો જે વિદ્યાર્થીઓ છે જોઈ શકાય તે પ્રમાણે આજે બાળકોને અહીંયા ધીરે છે. બેટા કયા સ્કૂલે જવાના? તો પાણી ભરાયું છે? પાણી ભરાયું છે? हाँ पानी भराई है। કેટલું પાણી છે? 4 फुट पानी है। દર વર્ષે આવું હોય છે? दर वर्ष से बिना बारिश भी पानी आ जा रहा है। अभी એ રીતે જોઈ શકાય છે વગર વરસાદે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.